रोम रोम भाइयों, सिस्टम पार देंगे। જય હનુમાન દાદા. તો હું આજે સીધો પાવર હાઉસથી આવી ગયો છું કારખાને, અને આ જો વિજયભાઈ બેઠા છે. હું અને વિજયભાઈ બે બેઠા છીએ. જો આ છે વિજયભાઈ, અને આ ડેલો આજે બનાવવાનો છે. આ ટૂંકો છે, આને લાંબો કરવાનો છે. આજે સવારમાં આવી ગયા કસ્ટમર. તો જો પિકઅપ લઈને કસ્ટમર આવી ગયા છે. તેને એક 4 પતરાના કટકા લગાવવાના હતા, અને જો મિત્રો આ ટાઈપના પતરા હતા તે લગાવવાના હતા. તો મેં અને વિજયભાઈએ પતરા લગાવવાનું ચાલુ કરી દીધું હતું. પછી તો વેલ્ડિંગ મારવાનું મેં પણ ચાલુ કરી દીધું. પછી વિજયભાઈ કે લાવો ઘડીક હું મારું વેલ્ડિંગ, તો ઘડીક એ લગાવવા માંડ્યા હતા. પછી સંજયભાઈ આવી ગયા એટલે પછી અમારે વેલ્ડિંગની થોડીક થઈ ગઈ હતી શાંતિ, કારણ કે એ કે લાવો વેલ્ડિંગ હું મારું છું. તો સંજયભાઈ વેલ્ડિંગ મારવાનું ચાલુ કરી દીધું હતું, ને વિજયભાઈ જો પડખે ઊભા હતા. અને પછી હાંકળ લગાવવાની હતી, તો સંજયભાઈ જો હાંકળ લગાવવા માંડ્યા છે. જુઓ તમે. પછી તો સંજયભાઈ નીચે કરીને અને મંડ્યા મારવા વેલ્ડિંગ, કારણ કે બે બાજુ વેલ્ડિંગ લાગે તો જ સારું વેલ્ડિંગ થાય. પછી પિકઅપના આકડિયામાં મારવાની હતી પટ્ટી, એટલે પટ્ટી વિજયભાઈ મીંડ્યા કાપવા. અને પછી ડેલો કાઢી લીધો બારો, અને પછી કરી દીધું એમાં સુધારા વધારા કરવાનું ચાલુ. સંજયભાઈ જુઓ રિવેટ કાઢે છે, જૂના જે લગાવેલા છે. આ ડેલાને આપણે નવો કરવાનો છે, અને વધારવાનો છે, લાંબો કરવાનો છે, અને થોડોક પહોળો પણ કરવાનો છે. એટલે આ જે ડિઝાઇન રહી એ બધી કાઢી નાખવાની છે, અને નવી ડિઝાઇન પાડવાની છે. કારણ કે આ જૂની ડિઝાઇન છે એટલે સારી ના લાગે અત્યારના જમાના પ્રમાણે. પછી હું અને સંજયભાઈ નીકળી ગયા પાઇપ લેવા. તો જુઓ મિત્રો આ 3 પાઇપ આપણે કઢવી લીધી છે, અને પછી આવી ગયા કારખાને પાછા, અને પાછું કામ ચાલુ કરી દીધું. આ જે જૂની ડિઝાઇન છે તે કાઢવાનું. અને જો મિત્રો એક બાજુની સાઈડમાં તો કાઢી નાખ્યા, અને બીજી સાઈડમાં જો વિજયભાઈ કાઢે છે. તો ફાઇનલી બંને ડેલાની અંદરથી ડિઝાઇન આપણે કાઢી નાખી છે, અને હવે ચાલુ કરવાનું છે નવું લગાવવાનું ચાલુ. તો પહેલાં તો આ જે જૂનું છે તેને સરખી રીતે ઘસી અને રેડી પાઇપને કરવા પડે, કારણ કે ત્યાં ડિઝાઇનની પાઇપો આવશે તો ત્યાં લગાવવામાં સરળ પડે. પછી અમે પાઇપનું કટિંગ કરી દીધું ચાલુ. જોવા મિત્રો સંજયભાઈ અને વિજયભાઈ બંને મીંડ્યા છે કાપવા, અને મેં આ ઘસીને તૈયાર કરી નાખ્યું છે. અને પછી લગાવવાનું અમે કરી દીધું હતું ચાલુ. જોવા મિત્રો જરા ક્રોસ કટિંગ આવતું હતું, તો ક્રોસ કટિંગ કરી અને પછી જોવા મિત્રો આટલું લગાવી દીધું છે. અને મિત્રો પછી હું નીકળી ગયો કારખાનેથી જેટકો તરફ, જેટકો પાવર હાઉસ તરફ. આ ડામોરભાઈના છોકરો છે ને, આ જો ધવલભાઈ જાય છે જમવા. ડામોરભાઈનો છોકરો આ છે ડામોરભાઈ. બધાને ટાટા કહી દે, બધાને ટાટા કહી દે. શું છે ને આ ઘરે જઈને ટાટા ટાટા કરજો, ટાટા કરી દે, ટાટા કરી દે. હાલ ટાટા ટાટા કરો, કહી દે ટાટા ટાટા. બીજો સૌ પાવર આવશે, અને હવે આવીને હવે હાથ પગ ધોઈ અને જમવા બેસવાનું છે. પાર્સલ લાવ્યો છો હોટેલેથી, એ જમી લેવાનું છે. આજે ઘરે નથી ગયો, આજે સીધો અહીંયા પાવર હાઉસે જ આવ્યો છું, અને કાલે પાછો જે અધૂરો ડેલો બાકી રહ્યો છે એ પૂરો કરવાનો છે. મારા મિત્ર અદાણીભાઈ, જો થોડીક એને શરમ થાય છે, તે જેટકોની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં નોકરી કરે છે. આ અંધારાને લીધે પાછું દેખાતો નહીં હોય, થોડાક અજવાળામાં જાવી પછી તમને દેખાઈશું. આ છે મારા મિત્ર અદાણીભાઈ. એ હવે ઘરે જઈ રહ્યા છે, નોકરીમાંથી છૂટા થઈ ગયા છે, અને એ જઈ રહ્યા છે ઘરે, અને હું જઈ રહ્યો છું સિક્યોરિટી કેબિનમાં જમવા. પાર્સલ લાવ્યો છું તે હોટલમાંથી, આટલું જમવાનું લાવ્યો છું, અને ભાઈ જમવા હું બેસી ગયો છું. તો મારો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો.